તો આ તરફ રાજકોટના જસદણ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસ અને ખેડૂતોએ હરાજી બંધ કરાવી। જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકોના પૂરતા ભાવ ન મળવાના કારણે કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો દ્વારા હરાજી બંધ કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ વિપક્ષ નેતાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા। કોંગ્રેસના આગેવાનોએ ગળામાં બેનર પહેરીને સૂત્રોચ્ચાર કરીને યાર્ડની હરાજી અટકાવી હતી। ખેડૂતોને મગફળીમાં પ્રતિમણ 300 થી 1100 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે। ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી તાત્કાલિક શરૂ કરવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરવામાં આવી હતી। એક દિવસ માટે ખેડૂતના હિતોને ધ્યાન લઈને એક દિવસ માટે બંધ કરવામાં આવી છે। બંધ એટલા માટે કરવામાં આવી છે કે સરકાર દ્વારા ટેકાના ભાવની આવતા અઠવાડિયાની અંદર શરૂઆત કરવામાં આવે। જો ટેકાના ભાવથી કપાસ, મગફળી અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટની અંદર 200 થી 300 રૂપિયાનો સુધારો આવશે કે તેજી આવશે। એટલે ખેડૂતોને ત્યાં સરકારના ટેકાના ભાવમાં પણ લાભ મળશે અને ઓપન માર્કેટની અંદર પણ એને લાભ મળશે। એ અમારી મુખ્ય માંગ છે કે આવતા અઠવાડિયાની અંદર ટેકાના ભાવે છે એ મગફળી, કપાસ અને સોયાબીનની ખરીદી કરવામાં આવે। સુરેન્દ્રનગરના વઢવાણના કેરાડાની સીમમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું છે, ત્યારે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આ મામલે ચર્ચા કરી અને ખેડૂતોને ઝડપથી વળતર આપવાની બાંહેધરી આપી। ખાટલા પર બેસીને ખેડૂતો સાથે ચા પણ પીધી। જગદીશ વિશ્વકર્મા સાથે મંત્રી કુંવરજી બાવળિયા, નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ અને કિરીટસિંહ રાણા પણ ઉપસ્થિત રહ્યા। એમને જે અમે પાકને નુકસાન જે બધું કઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ, અને એમને જે સરકાર જે સહાય આપે એમને કીધું છે। વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે, પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંહેધરી આપી છે। એમને બધાનો જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર। મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય। એને એમ મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો જાય તો 100 મણ રહ્યો તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો હોય, એટલે ખેડૂતને 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે। એટલે સરકારને જે સહાય આપે કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં, અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું। મોડાસાના ઇસરોલ, જીવનપુર, ટિન્ટોઈ સહિત પંથકમાં ધુમ્મસ છવાયું। હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકી થઈ। તો દ્રશ્યો અરવલ્લીથી સામે આવી રહ્યા છે, જ્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું અને સવારે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી, જેના કારણે અહીં વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। જોકે માવઠાથી લોકોને રાહત મળી। તો અમદાવાદ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ। ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે હાઈવે પર વિઝિબિલિટી ઘટી। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। સવારે પણ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવી પડી। ધુમ્મસભર્યા વાતાવરણમાં હવામાં ભેજ હોવાનો પણ અહેસાસ થયો। ભેજવાળા વાતાવરણ સાથે બેવડી ઋતુનો અહેસાસ। અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। હું સીધા દ્રશ્ય આપને બતાવીશ, જે આ એસજી હાઈવેના દ્રશ્યો છે કે જ્યાં ધુમ્મસ ભર્યું વાતાવરણ અને જાણે ધુમ્મસની ચાદર છવાઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને જે રસ્તા ઉપર હાઈવે પર જે છે તે વિઝિબિલિટી જે છે તે ઓછી થઈ ગઈ છે, અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોએ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી અને વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। એક તરફ જે શિયાળો જે છે તેનો પણ શરૂઆત થઈ ચૂકી છે, અને તેના કારણે વહેલી સવારે ઠંડકનો માહોલ જે છે તે જોવા મળે છે। અને સાથે સાથે વહેલી સવારે જે ધુમ્મસભર્યું વાતાવરણ જોવાયું છે, અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ડબલ ઋતુનો અહેસાસ જે છે, એક તરફ હવામાન જે છે હવામાં ભેજ જોવા મળે છે ધુમ્મસના કારણે, અને બીજી તરફ ઠંડક જે છે શિયાળાના કારણે જોવા મળી રહી છે। એટલે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળી રહ્યો છે, અને તેના કારણે પણ લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો અમદાવાદ વડોદરા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો સાવધાન થઈ જજો। પોતાના વાહનની ગતિ ધીમી રાખવા, હાઈવે
ઓથોરિટીની અપીલ છે. એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી રહી છે, ત્યારે વાહન ચાલકોએ સાવધાનીપૂર્વક વાહન ચલાવવા માટે અપીલ કરાઈ. વિઝિબિલિટી ઘટવાના કારણે હાઈવે પર અકસ્માતનો ભય રહે છે. જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. સિઝનની તાજી હિમવર્ષાના દ્રશ્યો સામે આવ્યા. કુપવાડામાં બરફવર્ષા થઈ રહી છે. કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ. ગુલમર્ગના અફરવત વિસ્તાર તેમજ સોનમર્ગ, કુપવાડાના માછિલ વિસ્તાર સહિત બાંદીપોરા જિલ્લાના રાજદાન ટોચ પર 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યો, જેના દ્રશ્યો સામે આવ્યા છે. તો કાશ્મીર ખીણના ઉપરના ભાગોમાં બરફવર્ષા થતાં જ હાલ આ વિસ્તાર બરફથી છવાઈ ચૂક્યો છે. 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યા હોવાની વિગત છે. કુપવાડામાં હિમવર્ષા નોંધાઈ અને જેના કારણે હવે શીત લહેર ફેલાઈ છે. તો જમ્મુ કાશ્મીરના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. અહીં તાજી હિમવર્ષા થતાં અહીં આ વિસ્તાર બરફથી હાલ છવાઈ ગયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અહીં કુપવાડામાં 3 થી 4 ઇંચ જેટલો બરફ પડ્યો. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન યોજાશે. ગ્રામ પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે મતદાન. જિલ્લા પંચાયત સેલવાસ અને દમણ નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ભાજપે બિનહરીફ ભગવો લહેરાવ્યો છે. તો બાકી રહેલી બેઠકો પર આજે મતદાન યોજાશે. સસ્તા અનાજની દુકાનધારકોની હડતાળ સમેટાઈ. સરકારે માંગણી સ્વીકારતા આગેવાનોએ હડતાળ સમેટી. કમિશનમાં પ્રતિ કિલો 3 રૂપિયા આપવાની માંગણી સ્વીકારવામાં આવી છે. મહિને ઓછામાં ઓછું 30,000 કમિશન કરવાની માંગણી સ્વીકારી લેવાઈ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનધારકોની માંગણીઓ સ્વીકારી છે. સમગ્ર મામલે નાણાં વિભાગને દરખાસ્ત મોકલવામાં આવશે. 97% ઘટાડીને 94% વિતરણ કરવાની પણ માંગણી સ્વીકારવામાં આવી. મંત્રી રમણ સોલંકી સાથે આગેવાનોની બેઠક મળી હતી અને જે બાદ આ નિર્ણય લેવાયો. કમિશનમાં ₹1.50 3 રૂપિયા કરવા અને મિનિમમ કમિશનના 20,000 રૂપિયાના 30,000 કરવા માટે સાનુકૂળ રીતે પ્રતિભાવ સરકારશ્રી તરફથી આપવામાં આવ્યો. 97%ના 94% વિતરણ કરવા માટેની જે શરત છે એ શરતની અંદર સરકારશ્રી તરફથી પોઝિટિવ રહે અને 94% સુધી કરવામાં આવે એના માટેના જે આગળની જે કાર્યવાહી છે કરવામાં આવશે. જીરામાં થતી ભેળસેળને લઈને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નારાયણ પટેલે આરોગ્ય મંત્રીને રજૂઆત કરી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને રૂબરૂ મળીને જીરામાં તેમજ વરિયાળીમાં થતી મિલાવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી. ઊંઝામાં કોઈ વેપારી દ્વારા વરિયાળીમાં કલર કરતા અથવા તો વરિયાળીમાંથી કેમિકલ નાખીને જીરું બનાવતા પકડાય તો તેનો પણ નાશ ન કરાતો હોવાની ફરિયાદ છે. મિલાવટમાં વપરાતું કેમિકલ આરોગ્ય માટે હાનિકારક હોવાની નારાયણ પટેલે રજૂઆત કરી છે. વરિયાળીમાં કલરમાં કેમિકલ વપરાય, વરિયાળીમાંથી જીરું બનાવવામાં કેમિકલ વપરાય અને અંદર બાકીનું ઓછું રહેતું હતું. હવે તો જીરામાં પાણીનો છંટકાવ ના ફુવારો લાગેલા છે દરેક ગોદામોમાં. વાવ થરાદમાં કોંગ્રેસના સ્નેહ મિલનમાં ગેનીબેનના ચાબખા કપાસના ભાવને લઈને સરકાર પર પ્રહાર કર્યા. મગફળી અને એરંડાનો ભાવ 1,000 રૂપિયા છે. સામે ખાતર તથા બિયારણનો ભાવ પણ વધ્યા હોવાનું કહ્યું છે. તો કપાસના ભાવોને લઈને ગેનીબેને પ્રહાર કર્યા. કોંગ્રેસનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો, જે દરમિયાન ગેનીબેન દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. કપાસના ભાવને લઈને તેમણે પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે મગફળી અને એરંડાનો ભાવ 1,000 રૂપિયા છે. સામે ખાતર અને બિયારણનો ભાવ પણ વધ્યો હોવાનું કહ્યું. તો હવે વાત જૂનાગઢની. અહીં 12